નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સ્વયંને વિશેષ જાગૃત કરી દઈએ. શરીર અહીં બેઠું નથી, પણ આપણે પણ બેઠા છીએ અહીંયા. આપણું ચિત્ત બીજે ન જાય એવો પ્રયત્ન કરીશું. ધૂન ઝીલીએ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. નમસ્કાર મંત્ર ઝીલીશું. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમો અરિહંતાણં. સ્વાધ્યાયનો વિષય રાખવામાં આવ્યો છે ભગવાન મહાવીરનો સંદેશ. એને માટે 1 મહિનો તો જોઈએ જ. ભગવાન મહાવીરનો સંદેશ સમજવો હોય તો 1 મહિનો સવાર સાંજ 1-1 કલાક આપણે વિચારણા કરીએ તો સંક્ષિપ્તમાં મહાવીર ભગવાનનો સંદેશ સમજી શકાય. તે બૌદ્ધિક સ્તરે સમજવો એ ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ નથી. ધર્મની પ્રાપ્તિ બુદ્ધિથી થતી નથી. જે બહુ બુદ્ધિમાન હોય દુનિયામાં
તેની ઘણું ખરીને કુબુદ્ધિ હોય છે. કળિયુગમાં ખાસ હૃદય નિર્મળ હોય, શ્રદ્ધાભાવ હોય, મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે એવી અંતરમાં લગ્ની લાગે તો સ્વયંની ઓળખાણ માટે ભગવાન મહાવીરનો જીવન અને ઉપદેશ બંને સંકળાયેલા છે, અભિન્ન છે. આ પણ હાથ છે અને આ પણ હાથ છે. ભગવાન મહાવીરનું જીવન, વ્યક્તિત્વ અને ભગવાન મહાવીરનો સંદેશ બંને એક સાથે, એકબીજા સાથે ગૂંથાયેલા છે, સંકળાયેલા છે. કારણ કે ભગવાન મહાવીર પંડિત નહોતા. ભગવાન મહાવીર તે જન્મજાત જ્ઞાની તો હતા જ, પછી મહામુનિ થયા અને પછી પરમાત્મા થયા. ભગવાન મહાવીર પોતાના સત્પુરુષાર્થથી આગલા ભવોના ઘણા સંસ્કાર અને સાધનાથી અને આ ભાવમાં પણ 12.5 વર્ષ સુધી જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, તપ અને મૌન એની આરાધનાથી રાજકુમાર વર્ધમાન તે ત્રિલોકનાથ ભગવાન મહાવીર થયા. એમની વાત, એમનો ઉપદેશ આમ તો એમના જીવનમાંથી આપણે શીખી શકીએ ઘણું, પણ આપણી બુદ્ધિ ઓછી છે અને આપણું હૃદય પણ જેવું જોઈએ એવું નિર્મળ નથી. એટલે ધીરે ધીરે એમની વાત સમજીએ તો આપણને એમની વાતનો મર્મ પકડાય. ભગવાન મહાવીરે આપેલો ઉપદેશ એનો થોડોક જ ભાગ અત્યારે રહ્યો છે, તો પણ આખી જિંદગી સ્વાધ્યાય કરીએ તો પણ વર્તમાનમાં ભગવાન મહાવીરે કહેલા બોધ એ જેમાં સંગ્રહિત થયા છે એ 60-70 વર્ષમાં પૂરા થઈ શકે. બુદ્ધિ પણ ઓછી છે, આયુષ્ય પણ ઓછું છે, બળ પણ ઓછું છે. એટલે અત્યારે તો માત્ર આપણે એમણે મુખ્ય વાત જે કહી પોતાના અનુભવમાંથી કહી અને પોતાના જ્ઞાનમાંથી કહી. પરમાર્થ જ્ઞાન અને અનુભવ બે જુદા નથી. આત્માનો અનુભવ જેને થાય તેને જ સમ્યક જ્ઞાન પ્રગટ થાય. બાકીનું બધું ગ્રંથનું જ્ઞાન છે, પુસ્તકોનું જ્ઞાન છે. પુસ્તકોનું જ્ઞાન ઘણું હોય તો મોક્ષ ન થાય, પણ અનુભવનું, પોતાના પ્રયોગનું જ્ઞાન હોય અને ક્ષમા, વિનય, સરળતા, સંતોષ, બ્રહ્મચર્ય આદિ અનેક ગુણો પ્રગટે અને તથારૂપ સત્પુરુષ, જ્ઞાની, ધર્માત્માનો યોગ થાય તો આપણી શક્તિ પ્રમાણે આપણને મહાવીર ભગવાનની વાત થોડી ઘણી સમજાય. થોડી સમજાય તો પણ બસ છે. એને શાસ્ત્ર ભાષામાં પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન કહે છે. પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન. આમ તો 9 તત્વો કયા છે જેમાં આપણે જવું નથી અત્યારે, પણ એને 2માં સમાવી દીધા. હું જાણનાર, દેખનાર ચેતન છું, ચૈતન્ય છું. હું પરમાર્થથી જાણનાર, દેખનાર એવો ચૈતન્ય આત્મા છું.
અને આ બધું જે છે એ બધું જગતના જડ પદાર્થો છે. મારા જેવા અનેક આત્માઓ છે, પણ જે દેખાય છે તે તો બધું અનાત્મા અથવા જડ છે. અને જેની મતિ એમાં મૂંઝાયેલી હોય એને ભગવાન મહાવીરનો ઉપદેશ ગળે ઉતરે નહીં. જડમાં જેની બુદ્ધિ વારંવાર જતી હોય ને એમાં જ જેની રુચિ હોય એની બુદ્ધિ પણ જડ હોય. જડ બુદ્ધિ એટલે કુબુદ્ધિ. કુબુદ્ધિ. થોડું રિવોલ્યુશનરી આવે તો ડરવું નહીં હો. અનાદિથી એવું છે, અત્યારની વાત નથી. આ દુનિયામાં તમે જેને બહુ મોટા માણસો માનો છો એ પણ એવું કહે છે, દહિયા દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. દહિયા દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. એટલા માટે જ આત્મસિદ્ધિ લખવામાં આવી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. તો ભગવાનનો બોધ આપણે ટૂંકમાં વિચારીએ, પછી જો કંઈ પ્રશ્ન વગેરે હોય તો વધારે સરળ થાય તમારી દ્રષ્ટિએ. કારણ કે લેક્ચર સાંભળવા નથી આપણે આવ્યા. આપણા જીવનને સુધારવા માટે, આપણા દુર્ગુણો દૂર કરવા માટે અને આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ દ્વારા સમાધિના આનંદનો અનુભવ કરવા માટે ભગવાનનો બોધ છે. એગમ જાણઈ સે સવ્વમ જાણઈ. एगम जाने ते सव्वम जाने. जब जान्यो निज रूप को तब जान्यो सब लोग. नहीं जान्यो निज रूप को सब जान्यो सो थोक. एक दृष्टिकोणथी આપણે ભગવાન મહાવીરનો બોધ વિચારીએ. ભગવાન મહાવીરનો બોધ અનેક દૃષ્ટિકોણથી અને અનેક પરિભાષાઓથી આપવામાં આવ્યો છે. અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા. એની ટૂંકમાં આપણે વિચારણા કરીએ. આ તો એક વિષય ઉપર 2-3 દિવસ જોઈએ, એને બદલે આપણે 10-5 મિનિટ છે. અનેકાંત. કે અનેકાંત એટલે શું? દરેક પદાર્થના અનેક પાસા હોય છે. આ પણ ઘડિયાળ છે, આ પણ ઘડિયાળ છે, ઘડિયાળનો પટ્ટો સાથે. આ પણ ઘડિયાળ છે, આ પણ ઘડિયાળ છે, આ પણ ઘડિયાળ છે અને આ પણ ઘડિયાળ છે. આ થોડું એબ્સ્ટ્રેક્ટ દ્રષ્ટાંત છે, એટલે એને આપણે સાદી ભાષામાં સમજીએ. કોઈને પૂછ્યું કે ભાઈ રામ કોણ હતા, એટલી ખબર નથી. અયોધ્યાના રાજા હતા. બીજા ભાઈએ કીધું રામ તો સીતાના પતિ હતા. તો ત્રીજો કહે કે લક્ષ્મણના ભાઈ હતા. તો ચોથો કહે છે કે દશરથના દીકરા હતા.
હા, તો કે એ તો ધર્મના રક્ષક હતા. આમાં સાચું કોણ? આમાં સાચું કોણ? બધાય સાચા છે જો અપેક્ષા સમજે તો. અપેક્ષા સમજે તો બધાય સાચા છે. એમ ભગવાનની વાણી જે છે એ જે દ્રષ્ટિથી તેઓ સમજાવે તે દ્રષ્ટિથી આપણે સમજીએ તો આપણું કલ્યાણ થાય, અને એ વખતે બીજી દ્રષ્ટિથી સમજીએ તો આપણે નરકની ગોદમાં જઈએ. આપણે આપણા ભાવથી જઈએ છો. કોઈ આપણને મોકલતું આપણને કોણ મોકલે? કોઈ ન મોકલે. જેવા ભાવ એવા ભાવ, જેવા ભાવ એવા ભાવ. કોઈનો શાપ કોઈને લાગતો નથી, નિશ્ચય નહીં. તો આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મા શુદ્ધ પણ છે અને આત્મા અશુદ્ધ પણ છે. આત્મા એટલે હું. આત્મા કહેતા આમ ન જોવું ક્યાંય. જે દ્રષ્ટો છે દ્રષ્ટિનો, જે જાણે છે રો, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. આવું બધું તમે કહો એટલે મહાવીર ભગવાનનો જમાનો અત્યારે ગયો. એ તો બધું જૂના જમાનાની વાત. અત્યારે તો કંઈ કોમ્પ્યુટરની વાત કરો, અમને કંઈ સેટેલાઇટની વાત કરો, કંઈ એવી મોડર્ન રિસર્ચની વાત કરો તો અમે માનીએ. અમે ભણેલા ગણેલા, અમે બહુ પૈસાવાળા અને બહુ બુદ્ધિવાળા. એટલે તમારા જેવા કંઈ ગાંડા ઘેલા એવા હોય એ બધા ચક્રમ જેવા અમને લાગે. સાપેક્ષવાદ ભગવાન કહે છે. જે અપેક્ષાએ જે વસ્તુ કહેવામાં આવે, તે અપેક્ષાએ તે વસ્તુ સમજવામાં આવે તો ભગવાન મહાવીરનો અંતર સમજાય. પણ ભગવાન એક વસ્તુ કહેતા હોય ને આપણે બીજી અપેક્ષાએ એને સમજવા જઈએ તો મેળ પડે નહીં. અનેકાંત. આત્મા શુદ્ધ પણ છે, આત્મા અશુદ્ધ પણ છે. દેવગુરુ ધર્મની ભક્તિ સાચી કરે તો મોક્ષ થાય પણ ખરો અને પુણ્યનો બંધ પણ થાય ખરો. જેવા ભાવ આપણે કરીશું તેવી આપણી ગતિ થશે. જેવી વાણી બોલીશું એ પ્રમાણે કર્મ બંધ થશે. એટલે એનો સાર પરમ તત્વ શ્રીમદ રાજચંદ્રજીએ આપ્યો 8મી ગાથામાં. સાથે જ બોલીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન તે. અને અનેકાંત પારમેશ્વરી વિદ્યા કહે છે. એના પણ મોટા મોટા ગ્રંથો લખાયેલા છે. માટે ઘરમાં સુખી થવું હોય તો અનેકાંત દ્રષ્ટિ અપનાવવી. બાપુજી કોઈ વાર વળે તો કે હા મોટા વડીલ છે, હવે કોઈ વાર વળે. અને નાનો દીકરો બટકું ભરી લે તો આપણે એને મારવાનો? અણસમજુ છે, આ બાળક છે, હવે એને કંઈક થોડી અક્કલ હોય. અનેકાંત દ્રષ્ટિ. તો સ્વનું પીળું પણ હોય, ભારે પણ હોય, એને કાટ ન લાગે. એમાંથી અનેક પ્રકારના ઘાટ ઘડી શકાય. બંગડી પણ બને, ચૂની પણ બને,
ચેઇન પણ બને, ઘણું મુગટ પણ બને, ઘણું બધું બને. કે સાહેબ એક સોનું આવું બધું તમે કેમ કહો છો? અરે ભાઈ, એ તો ત્યાં જે બનાવ્યું એ તો અવસ્થા છે, અંદરમાં તો સોનું જ છે. ભેગ કરેલું પેલું નહીં માનવાનું આપણે, ચોખ્ખું સોનું. જોકે એમાં થોડોક ભેગ કરવો પડે એવું કંઈક સોનીઓ કહે છે, નહીં તો એને ઘાટ ન ગળી શકાય. પણ એ ભેગની વાત નહીં કરવાની. તમારે ઘેર સોનું છે, તમે મોટા માણસ છો, તો 500 તોલા સોનું છે અને તમે ત્યાં તમારા લોકરમાં મૂકી આવ્યા છો, તો દર મહિને જઈને જુઓ છો કે એને કાર્ડ તો નથી લાગ્યો, એને કાર્ડ તો નથી લાગ્યો, એવું જોવા જાઓ છો? સાહેબ, તમારી અપર સ્ટોરી ખાલી લાગે, તમારે ઉપલો માળ નથી, સોનાને તો કાર્ડ લાગતો હશે. ભગવાનની વાણી પણ એવી છે, રતિક તન में संचरे सब तन कंचन हो, रतिक तन में संचरे सब तन कंचन. આટલો પણ ભગવાનનો કહેલો ધર્મ આપણા જીવનમાં ઉતરે તો આપણને સ્વર્ગ અને તરત પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. બે કેમ કીધા? કારણ કે અત્યારે ડાયરેક્ટ ટિકિટ ફાટતી નથી. અહીંથી મોક્ષની સીધી ટિકિટ ફાટતી નથી. મહાપુરુષોને સ્વર્ગમાં જવું ફરજિયાત છે, પણ તે સ્વર્ગમાં જ્ઞાન લઈને જાય છે, માટે ત્યાંના કોઈ પણ સંજોગોમાં લટ્ટુ થઈ જતા નથી, સ્વરૂપનું વિસ્મરણ થવા દેતા નથી, અને બીજા ભાવમાં મનુષ્ય ભાવને પામીને મોક્ષે ચાલ્યા જાય છે. મોક્ષ એટલે સાદે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહી. તમે જે શોધો છો તે, તમે જે શોધો છો તે શું શોધો છો? સાહેબ, મારે તો 100 સાડીઓ જોઈએ. સાડીઓ કેમ જોઈએ? કે અમારો વટ પડે ને, કે વટ કેમ પાડવો છે? કે સાહેબ હું સૌથી મોટો. સાડીઓ નથી જોઈતી, મારા જેવો બીજો કોઈ. એટલે આ પર વસ્તુથી તું પોતાની મોટાઈ ન કર. સગા દીઠામે શાહ આલમના ભીખ માગતા શેરીએ. અત્યારે પુણ્યનો ઉદય છે એટલે કે છે બંદાને ઓળખતા નથી. જો હા, મારું કાર્ડ લઈને જજો લોસ એન્જલિસ કે ટોક્યો કે લંડન, તમારા બધા કામ. શાંતિ રાખ, શાંતિ રાખ ભાઈ. પાપ કે પુણ્યનો ઉદય એક સરખો રહેતો. અનેકાંત પારમેશ્વરી વિદ્યા બહુ મોટી છે. બીજો ભગવાનનો અહિંસાનો સિદ્ધાંત છે. એ આપણે શ્રાવક છીએ એટલે સર્વ પ્રકારે અહિંસા પાળી શકીએ નહીં, બાહ્ય અહિંસા. તો જેટલી યત્નાથી પળાય એટલી પાળવી જોઈએ. જાણી બુજીને હાલી ચાલી શકે એવા કોઈ જીવને આપણે મારવા નહીં, એની હિંસા કરવી નહીં. એને સંકલ્પિત ત્રસ હિંસાનો ત્યાગ એવું શાસ્ત્રમાં કહે છે. આ વ્યવહાર વ્યાખ્યા છે. નિશ્ચય વ્યાખ્યા તો એવી છે કે આપણે રાગદ્વેષ કરીએ, આપણે ક્રોધ અભિમાન કરીએ તો આપણો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા એનો ઘાત થાય છે. જે ક્રોધ કરે એ દુનિયામાં પણ નીચ કહેવાય, અને એવા કર્મોનો બંધ થાય કે જ્યારે ઉદય આવે ત્યારે એના છક્કા છૂટી જાય. તેમ આપણે મૈત્રી, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ એવી ભાવનાઓ ભાવવી તો મોક્ષ માર્ગની ભૂમિકા તૈયાર થાય. મોક્ષ માર્ગ નો તૈયાર થાય. મોક્ષ માર્ગ તો ક્યારે થાય તૈયાર?
जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो फोक। જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ સ્વરૂપ, તે છે આત્મ સ્વરૂપ. માટે કરોડો ઉપાયો કરીને મારા સ્વામી તો એમ કહે છે મરીને પણ આત્માની ઓળખાણ કર, કારણ કે આત્માની ઓળખાણથી, આત્માની સાચી શ્રદ્ધાથી, આત્માના આંશિક અનુભવથી જ નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે. એ માટે આ બધું કરીએ છીએ. દાન, શીલ, તપ, ભાવ, સ્વાધ્યાય, ભક્તિ, તપ બધું શા માટે કરીએ છીએ? આત્માની ઓળખાણ અને આત્માનો અનુભવ. ઉચ્ચ કક્ષાએ તો સાધુજનોને થાય, પણ ગૃહસ્થોને પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે, પૂર્વ સંસ્કાર પ્રમાણે અને સમ્યક પુરુષાર્થ અનુસાર એની ઝલક મળી શકે છે. તો એ અહિંસા છે. રાગ દ્વેષ કરવાથી આપણો આત્મા મરે છે, એટલો વખત માટે મરે છે, એમ એને ભાવ મરણ કહે છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. આપણે ધાર્મિક અથવા આધ્યાત્મિક હોઈએ તો સાસુ વહુના ઝઘડા થાય નહીં, બાપ દીકરાના ઝઘડા થાય નહીં, ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા થાય નહીં. તરત તેનું સમાધાન, જે કંઈ સમાધાન હોય તે, અને મોટાએ જતું કરવું. મોટાએ જતું કરવું તો મોટા કહેવાય. પણ નાનાઓએ વિનય થવું. વહુએ હંમેશા સાસુની, બાની, કાકીની, મોટાઓની સેવાનો તેઓ રાજી રહે, એટલે કે તેઓની પ્રસન્નતા રહે એ પ્રમાણે તેમની સેવા કરવી. અને સાસુઓ અને કાકીઓએ ઘડીએ ઘડીએ રસોડામાં જઈને માથું મારવું, એમને કહી દેવું કે આજે, અને વધારે તો એમ કેવું, એ પૂછે ને, જો કે આજકાલ પૂછતા નથી પણ એમ કહે છે કે ભાઈ આજથી 20 વર્ષ પહેલાં તો પૂછતા હતા કે બા આજે શું કરીશું રસોઈ? કે બેટા તમને ભાવે તે કરો. પૂછે, વહુ પૂછે કે બા આજે શું કરીશું? તો કે બેટા તમને ભાવે તે કરો. એવી રીતે દીકરાની વાત પણ સમજી લેવી. શરૂઆતમાં થોડી ભૂલ કરે, શરૂઆતમાં થોડી ઠોકર ખાય, પણ આપણા બેઝિક નિયમ સાથે એનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. સપ્ત વ્યસનનો ત્યાગ હોવો જોઈએ દરેક, નહીં તો જૈન કહેવાય નહીં, આર્ય પુરુષ પણ ન કહેવાય. જુઆ, આમિષ, મદિરા, દારી, आहेटक, ચોરી, પરનારી, યહી સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. નામ જૈન હોય તો પણ તે માંસાહાર વગેરે કરે નહીં, સ્થૂળ હિંસા કરે નહીં. એ પ્રમાણે બાકીનું સમજી લેવું. એવી અહિંસા ભગવાને ઉપદેશી છે. પોતે એનો પૂર્ણ પ્રયોગ કરીને પરમાત્મા થયા છે. અને અપરિગ્રહ, ઘણી ગંભીર વાત છે. આપણે લોકો એમાં પાછા પડી ગયા છીએ.
પર વસ્તુને પોતાની માનવી એનું નામ પરિગ્રહ. પર વસ્તુને પોતાની માનવી. પર વસ્તુ એટલે નિશ્ચય નથી તો આ પણ પર છે. આ આત્મા નથી, એમાં આત્મા રહે છે. આ મારા કપડાં છે, કપડાં આત્માના હોય? આ મકાન મારું છે, ના કીધી છે જ્ઞાનીઓએ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બહુ તીખી રસોઈ બનાવીને પછી જીભ પર ચાંદા પડે ને ઉધરસ થઈ જાય, પછી કોઈને કંઈક આ લોકો નકામા છે, તારી ભૂલ છે, આટલું બધું તીખું ન ખવાય. શિયાળામાં રાતના 12 વાગે આઈસ્ક્રીમ ખાવા જાય અને પછી બીજે દિવસ ન્યુમોનિયા થાય તો કે જુઓ આ મને ન્યુમોનિયા થઈ ગયો. અરે પણ ભૂલ તારી છે કે બીજાની છે? આપણે ગમે તેવી રીતે વર્તીએ ને પછી બાળકોને કે તમારે બરાબર વર્તવાનું, તો બાળકો વર્તે? બાળકો તો ઇમિટેશન કરે. બાળકો શું ઇમિટેશન કરે? માટે આપણે સવારે ઉપાશ્રય કે મંદિરમાં જવું જોઈએ, આપણે સ્વાધ્યાય સાંભળવો જોઈએ, આપણે ભક્તિ કરવી જોઈએ, આપણે જીવનમાં કોઈ પણ વ્યસન કરવું જોઈએ. અને 36 જોડ કપડાની કઈ જરૂર નથી. માતાઓ માટે જરા વધારે. ઘણી બહેનો મારી પાસે માત્ર 120 જ સાડી છે એટલે હવે બીજી 50 લઈ આવું આ ફેરી. માં તમે એક સામટી કેટલી સાડી પહેર્યો? કેટલી પહેરો? હે, એક અહીંયા વીંટાળો, એક અહીંયા વીંટાળો, એક અહીંયા વીંટાળો, તો 3-4 પહેરો. પછી 170 સાડી પહેરો. એવી રીતે ભાઈઓ પણ એ પ્રમાણે કહે છે, સાહેબ મારે 3 જ ફેક્ટરી છે, હવે બીજી 2 ફેક્ટરી નાખવી છે. અને ભગવાન મહાવીર એમ કહે છે કે બહુઆરંભ પરિગ્રહા નારકેસ્યેષુ. બહુ આરંભ પાપારંભ અને પરિગ્રહની તૃષ્ણા એ નરકમાં જવાનું કારણ છે એવું ભગવાન મહાવીર તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વામી ભગવાન મહાવીરની આજ્ઞાથી કહે. સંતોષ, પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ. સાચા શ્રાવક ગાંધીજી જેવા હોય, લાલ બહાદુર શાસ્ત્રી જેવા હોય. એટલે પુણ્યા શ્રાવક ને એ બધી વાત તો જુદી છે. સુદર્શન શેઠ ને એ બધી તો પ્રાચીન વાતો છે. તો એવી અહિંસા, મારે કોઈને મારવા નથી, મારે કોઈને હેરાન કરવા નથી, મારે કોઈની સાથે દુશ્મનાવટ રાખવી નથી, મારે સર્વજીવો સાથે મૈત્રી ભાવ અને પ્રેમ ભાવ કેળવવો છે. મૈત્રી ભાવથી જીવવું છે. નિશ્ચય કરવો જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ. મારો કોઈ દુશ્મન નથી, મારા દુશ્મન અંદરમાં બેઠા છે. અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ એ બધા મારા દુશ્મન છે. એ જ રાગદ્વેષ. ટૂંકમાં એમ કહેવાય, અધ્યાત્મશાસ્ત્રમાં એ પ્રમાણે કીધું, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મને ગ્રંથ થાય નિવૃત્તિ જે હથી તેજ મોક્ષનો પંથ. અપરિગ્રહ, ઓછી વસ્તુઓથી જીવન નિર્વાહ કરવો, અને
કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે તીવ્ર અનુરાગ કરવો નહીં. સહજ મિલા સો દૂધ બરાબર માંગ લિયા સો પાની, છીન લિયા સો ખૂન બરાબર ગોરખ બોલ્યા વાણીજી. ઘણા ભાઈ એમ કે સાહેબ આજ અમારામાં આવું કરીએ ને તો ખાવા ન મળે. ખાવા મળે છે એ તો તારા પૂર્વ પુણ્યનો ઉદય છે, યાદ રાખજે. અત્યારે શેઠ શેઠ કરીને બધા પૂજે છે ને તને, એ તને નથી પૂજતા, તારા પુણ્યના ઉદયને પૂજે. તને તો ઓળખતા જ નથી એ લોકો, તને તો એ ઓળખતા જ નથી, એ તો તારા પુણ્યના ઉદયને ઓળખે છે. શું? તો આ પ્રમાણે ભગવાન મહાવીરની આજ્ઞાનો વાણીનો વિચાર કરીએ તો એક જિંદગી ઓછી પડે. એક જિંદગી ઓછી પડે. 60-70 વર્ષમાં ભગવાનની વાણીનો સાર અંતરમાં પામવો દુર્લભ છે. પણ તથારૂપ જ્ઞાની અને વૈરાગી અને સંયમી એવા શ્રી ગુરુના દિવ્ય વચનોથી જો તું જાણે તો ધીમે 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 સમજાય. મનને જીતવું પડે, અને મનને જીતીએ એ તો ધીમે 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 આત્માનો પ્રકાશ થાય. બીજનો ચાંદ હોય, પછી ત્રીજનો, પછી ચોથનો. 14 ગુણસ્થાન કહેવાય છે ને, એ પ્રમાણે ધીમે 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 આત્માનો વિકાસ થાય છે. અને આ આત્મા જ તે પહેલા અંતરાત્મા બને છે અને પછી પરમાત્મા બને છે. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. કોઈ પોથીની વાત નથી હો, શાસ્ત્રમાં તો લખ્યું જ છે. આ અનુભવ વાણી છે. ભગવાન પોથી પંડિત નહોતા, અને જે યુગ પ્રધાન આચાર્યો થયા એ પણ પોથી પંડિત નહોતા. આવડતું હતું બધું એમને. એ તો એટલું બધું આગલા ભાવનું લઈને આવ્યા હતા કે આમ 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 કરીને તમારી આખી ચોપડી અડધો કલાકમાં જોઈ જાય, પછી તમારે જે પૂછવું હોય તે. પણ એ એમની ખરી મહત્તા એટલી નથી, એટલું જ્ઞાન હતું નહીં. વૈરાગ વીતરાગતા, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो साहन का सा. આ પ્રમાણે અનેકાંત, અપરિગ્રહ અને અહિંસાની વાત ટૂંકમાં થઈ. હવે જો ટાઈમ તો થવાયો. કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન ન પૂછતા, જેનાથી પોતાના જીવનમાં વિકાસ થાય એવું પૂછવું. કારણ કે એ જ આપણે અહીંયા એન્ટરટેન કરીશું કે સાહેબ 8મા સ્વર્ગમાં કયા દેવો હોય ને એની કેટલી સંખ્યા હોય, એ કાંઈ જાણવાની જરૂર નથી. તું દેવ થાય એવા ભાવ કર, પણ દેવ થવું નથી. જવું છે તો મોક્ષ છે, પણ વચ્ચે એક હોલ્ટ ફરજિયાત છે. એક હોલ્ટ ફરજિયાત છે. તો ક્યાં જવું? તો કે દેવલોકમાં જવું પડે. પણ દેવલોકમાં રહેવું નથી, કારણ કે દેવલોકમાં પણ પાછું મૃત્યુ છે, ત્યાં આકુળતા છે, ત્યાં પરમાર્થ આનંદની પ્રાપ્તિ નથી ને ઊંચું ગુણસ્થાન પણ નથી. તો યોગ્ય લાગશે તો આપણે જવાબ આપશું. જો બહુ એવું કોન્ટ્રોવર્શિયલ અથવા અપ્રયોજનભૂત પ્રશ્ન હોય તો
તો એ વળી કોક વાર વ્યક્તિગતપણે વિચારી શકાય. જે નક્કી કરો 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ. સંસારમાં રહીને મોક્ષ મળે પ્રાપ્તિ થાય. હાથ લારી ચલાવીને અબજાધિપતિ થવાય એવું છે. હાથ લારી દરરોજ 50 રૂપિયાના શાકભાજી લાવે અને એમાંથી 60 કે 70 રૂપિયા ઉપજે તો 10 થી 20 રૂપિયા મળે. જો સંસારમાં રહીને મોક્ષ થાય તો તીર્થંકરે બધા ખોટું જીવન જીવ્યા. એમને શું જરૂર હતી કે નકામ રાજપાટથી પરવારીને વાટ લીધી? ભાઈ એક ભગવાને નહીં, બધાય ભગવાને. માટે એ કાજળની કોટડીમાં ગમે તેવો હોશિયાર જાય અને ક્યાંય આમ કપડું એક જ કપડું પહેરીને જાય અથવા કપડા વગર જાય ને આમ તોય પણ એના 2 અંગૂઠા તો અડે જ, ક્યાંય ન અડે કે સાહેબ કાજળની કોટડીમાં હું જઉં અને મને ક્યાંય કાજળ ન લાગે. પણ એ ભલે આમ કરીને ચાલે તો પણ એ અંગૂઠા તો 2 મૂકવા પડે ને આગળનો ભાગ, તો ચાલીને પછી પાછો આવે. માટે આપણે વૈરાગ્ય અને ત્યાગનો અભ્યાસ કરવો, એમાં શાંતિ છે, એમાં આનંદ છે, એમાં નિશ્ચિંતતા છે. એ અનુભવથી સમજાય. જે ત્યાગ વૈરાગ્યથી આપણે ડરીએ છીએ એ ત્યાગ વૈરાગ્યથી ડરવાનું નથી. એ આપણને સુખરૂપ છે જો તત્વદ્રષ્ટિ સહિત હોય તો. એકલો વૈરાગ્ય કામમાં ન આવે. આગમ આજ્ઞા એવી છે, સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાની કોણ? અહીંયા જ્ઞાન છે ને અહીંયા વૈરાગ્ય છે. હાથ તો એક જ છે. આ પણ હાથ છે, આ પણ હાથ છે. તો આ જ્ઞાન છે અને આ વૈરાગ છે. 2 હાથ નથી, હાથની 2 બાજુ છે. જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવે નાહી. જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવે નાહી. મહેલમાં રહ્યા હોય, તીર્થંકર ભગવાન મહેલમાં રહેતા હતા પણ એ 3 જ્ઞાનના સ્વામી હતા. આપણે એનું અનુકરણ કરવા જઈએ તો ગોથા ખાઈ જઈએ. અને એ વૈરાગ્ય તે પહેલા શરૂઆતમાં ભલે સામાન્ય વૈરાગ્ય, પછી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. ભગવાનનો વૈરાગ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. દુઃખ આવ્યું એટલે ભગવાન મુનિ નથી થયા. ભગવાન તો પૂરપાટ 3 ભગવાન તો શાંતિનાથ, કુંથુનાથ ને હરનાથ ચક્રવર્તી પણ હતા, કામદેવ પણ હતા અને તીર્થંકર થયા. તમારે તો અત્યારે 100 અબજ છે અને તમે આમ કરો છો. અને ભગવાનની સંપત્તિની કોઈ ગણતરી નહોતી. ઋષભદેવને 100 દીકરા હતા. શું? એટલે સંસારમાં રહેવાની ઈચ્છા જેને છે એ એમ બતાવે છે કે મારે બંગલામાં ટેસડા છે અને આ જ્ઞાન અને વૈરાગ્ય અને સદગુણોનો વિકાસ કરવામાં તો બહુ દુઃખ છે. તો એવું ખરેખર નથી. શરૂઆતમાં હોય એ તો દરેકને હોય. તમે બાબલાને બાળ મંદિરમાં પ્રી કેજીમાં મૂકવા જાઓ ત્યારે રડે છે અને તમે લગ્ન કરીને સાસરે આવ્યા ત્યારે કેટલું રડતા હતા. ઘડી ઘડી મમ્મી મમ્મી ભાઈને ક્યારે મોકલો છો? મારે મને નથી ગમતું, મને નથી ગમતું. ને હવે પેલી બાનો ફોન આવે કે ભાઈ આ તારા બાપુજીની તબિયત બરાબર નથી તો આવજે ને. મમ્મી મને તો હમણાં નહીં ફાવે,
હમણાં તો મારે સગવડ નથી, હું વિચાર કરીને તને કહીશ. પહેલા તો રડતા હતા અને હવે ત્યાં જવું પડે, મા બાપને ઘેર તો રડવું આવે છે. સંસાર એટલે શું એ પણ સમજવું. દુનિયાની વસ્તુઓને નો હું સ્વામી છું એવું માનવું એનું નામ સંસાર, અને દુનિયાની વસ્તુઓમાં રાચવું એનું નામ સંસાર. સંસાર બહાર નથી, સંસાર અંદર છે. તો તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. દુનિયાના પદાર્થોના આપણે સ્વામી નથી અને કોઈ પણ નથી અને કોઈ થઈ શકતું પણ દરરોજ જોઈએ છે. XYZ બધા કરોડપતિઓ અબજપતિઓ જાય ત્યારે બધું સાથે લઈને જાય, સાથે લઈને જાય, અબજો રૂપિયા સાથે લઈને જાય. એની મમતા અને પાપ લઈને જાય છે. માટે સમયસર જાગૃત થઈ જઈએ અને ભગવાનની સંતોની આજ્ઞાને સમજી અને આપણું જીવન ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. એડજસ્ટ, એડપ્ટ, એકોમોડેટ. એડજસ્ટ, એડપ્ટ, એકોમોડેટ. આવી રીતે જીવન જીવીએ, પણ ધર્મને આગળ રાખવો. દરેકમાં ધર્મ આગળ. ધર્મ એટલે શાંતિ, ધર્મ એટલે સમાધાન. એ પ્રમાણે વિચારું સામાન્ય.